પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીશું ટોપ 9 સમાચારોની। સૌથી પહેલા વાત કરીએ ગુજરાતના વરસાદના ટોપ 9 સમાચારોની। હવામાન વિભાગે આગામી જે પ્રકારે કરી છે આગાહી તેને લઈને આગામી 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે। અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ નબળી પડતા વરસાદનું જોર ઘટશે। જો કે હાલ માવઠામાંથી સંપૂર્ણ રાહત નહીં મળે। રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે, સાથે દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં અરબ સાગરમાં લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા। 10 નવેમ્બર સુધી વરસાદી માહોલ દૂર થશે અને 7 નવેમ્બરથી વાતાવરણમાં ઠંડક વધવાની પણ આગાહી કરાઈ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાબક્યો ધોધમાર વરસાદ। યાત્રાધામ દ્વારકામાં 1.5 થી 1 ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસતા દ્વારકાધીશ મંદિરના આસપાસના રસ્તા પાણી થયા। અનેક સ્થળો પર તુલસી વિવાહના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કમોસમી વરસાદના કારણે લોકો હેરાન થયા। જામનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં માવઠાનો માર હજુ પણ યથાવત છે। સતત છઠ્ઠા દિવસે ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો। લાલપુર, જોડિયા સહિતના પંથકમાં માવઠું થયું, તો લીંબુડા, હડિયાણા સહિતના ગામોમાં ધોધમાર વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની। વડોદરા જિલ્લાના વાઘોડિયામાં પણ વરસાદી માહોલ છવાયો છે। વાઘોડિયામાં ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો। મેઘરાજાએ ધડબડાટી બોલાવતા રસ્તા પર પાણી ભરાયા। વરસાદને પગલે ડાંગર, તુવેર, કપાસ, દિવેલ સહિતના પાકોમાં નુકસાન। અમદાવાદ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ભાલ પંથકના ઝોલા, ફાંગડી સહિતના ગામોના ખેતરોમાં વરસાદને પગલે બેટમાં ફેરવાયા। કાપણી થતા પહેલા જ ડાંગરના ઊભા પાકનું ધોવાણ થયું। સાણંદમાં પણ માવઠાથી ખેડૂતોને નુકસાન થયું છે। એપીએમસી બંધ હોવાથી કાપેલો ડાંગર ખેતરમાં જ રહી ગયો। સુરતના જાણીતા ઉદ્યોગકાર અશોક જીરાવાલાએ રાજ્યના ઉદ્યોગકારોને ખેડૂતોને શક્ય એટલી મદદ કરવા અપીલ કરી છે। જીરાવાલાનો દાવો છે કે સરકાર તો ખેડૂતોની શક્ય તમામ મદદ કરી રહી છે, પરંતુ ઉદ્યોગકારોએ પણ પોતાના વિસ્તારના જરૂરિયાતમંદ ખેડૂતોને આર્થિક સહાય કરી તેઓની મદદ કરે। માવઠાના મારે આ વર્ષે ગોંડલિયા મરચાની તીખાશમાં વિનાશ વેર્યો। કમોસમી વરસાદના કારણે ગોંડલના અનેક ગામડાઓમાં મરચાનો પાક તારાજી થયો છે। કમોસમી વરસાદને લઈને ખેડૂતોની હાલત કફોડી છે। બિયારણ, વાવેતર, મજૂરી અને જંતુનાશકો સહિતનો ખર્ચ માથે પડ્યો। ઉપજની આશા જ નથી, ત્યારે આગામી સિઝનમાં સરકાર સહાય કરે તેવી માંગ। કમોસમી વરસાદે ખેડૂતોના પાક અને મહેનત પર પાણી ફેરવી દીધું, જેના કારણે ખેડૂતોનો પાક નષ્ટ થયો છે। ત્યારે સરકારે ખેડૂતો માટે અત્યાર સુધીના સૌથી મોટા રાહત પેકેજની જાહેરાત કરી શકે છે। આવતા સપ્તાહે જ સરકાર ખેડૂતો માટે પેકેજનું એલાન કરી શકે છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે વરસાદ વચ્ચે પ્રધાનોને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલ્યા। સૂત્રો મુજબ 4 નવેમ્બર સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ શકે છે।